વડોદરા શહેરમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા રેસકોર્સ ખાતે આવેલી ખાનગી સિનેમા ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તથા કાઉન્સિલરો અને સયાજગંજ વિધાનસભાના કાર્યકર્તાઓ અને મહામંત્રી સહિત તમામ આગેવાનોની હાજરીમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફિલ્મ ગોધરાકાંડની પાછળ છુપાયેલી સત્ય હકીકતને આધારિત બનાવવામાં આવી છે, જેથી સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ જોવા માટે અવશ્ય લોકો આવે તેવી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ ફિલ્મ જોયા પછી ગોધરાકાંડની છુપાયેલી હકીકત જાણવા મળશે, જેથી આ ફિલ્મ જોવા માટે નગરજનોને અપીલ કરવામાં આવી હતી। સાબરમતી રિપોર્ટ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે। ગોધરા સ્ટેશનની આજુબાજુ સાબરમતી ટ્રેન જોડે જે ઘટના થઈ અને 58-59 જેટલા કાર સેવકોને જીવતા સળગાવી દેવાની જે ઘટના બની, એ ઘટના પર આધારિત આ ફિલ્મ છે। આખા ભારતની અંદર જે ઘટનાની ચર્ચા થઈ છે એ ગોધરાકાંડ પછીના જે તોફાનો હતા એની ચર્ચા કરી, પણ આનું મૂળ કારણ અને જે સત્ય ઘટના હતી એની કોઈ ચર્ચા જ નથી કરતું। આજે પહેલી વખત સાબરમતી રિપોર્ટ દ્વારા ગોધરા સ્ટેશન પર બનેલી જે ઘટના છે, જે કાર સેવકોને જીવતા સળગાવી દેવાની ઘટના છે, આ ઘટનાનું રિએક્શન એ તોફાનો અને આ ઘટનાની પાછળ શું સત્ય હકીકત હતી એ દેખાડવાનું કામ સાબરમતી રિપોર્ટ આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યું છે। હું ખરા અર્થની અંદર દરેક નાગરિકોને અપીલ કરું છું કે આ ફિલ્મ જોવા જેવી છે, સત્ય ઘટના પર આધારિત છે। આ ફિલ્મ જોવાથી જે કાર સેવકો સાથે જે અન્યાય થયો, એ કાર સેવકોના પરિવાર સાથે જે અન્યાય થયો, એ લોકોને સાચા અર્થમાં ખબર પડી શકશે અને એટલે જ આજે સયાજીગંજ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ સાથે સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવાનું આજે અમે તમામ કાર્યકર્તાઓને દેખાડવાનું આજે નક્કી કર્યું। આશરે 350 જેટલી સીટો આ ઓડિટોરિયમમાં છે અને એટલા કાર્યકર્તાઓ સયાજીગંજના અને સિનિયર સિટીઝનને આજે અમે બોલાવ્યા છે અને તમામને આજે ફિલ્મ નિઃશુલ્ક દેખાડવા।